મોરબીમાં ધામધૂમથી મહાવીર જન્મ કલ્યાણક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે જૈન સમાજ દ્વારા સામૂહિક આઈએમબીલ ઓળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈનો સમૂહ આઈએમબીલમાં જોડાયા હતા. મોરબી ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત સામૂહિક આઈએમબીલ ઓળીમાં ચારેય ફિરકાઓના જૈન ભાઈઓ બહેનો તેમજ બાળકો, વૃદ્ધો સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને 450 થી 500 જેટલા લોકો એકી સાથે સમૂહ આઈએમબીલ ઓળી કરી હતી. આ સાથે મોરબીમાં મહાવીર જન્મ કલ્યાણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો અને સાથે સમૂહ આઈએમબીલનું આયોજન કરાયું હતું. મોરબી મહાવીર જન્મ કલ્યાણક ભવ્ય ઉજવણી માટે હાલમાં સમસ્ત જૈન દ્વારા આયોજિત સમૂહ આઈએમબીલ ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આઈએમબીલ કરવી, કરાવવી અને અનુમોદના કરવી ત્રણેયનું એક સરખું જ ફળ હોય છે. માટે આ એકમાત્ર આપણા માટે તપ નથી, અથવા તો આપણે તપ કરી શકતા નથી, તો તપની અનુમોદના કરીને પણ તેનું પુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. આ માટે સળંગ 9 દિવસ સુધી ઓળીની તપસ્વીઓ દ્વારા તપસ્યા કરવામાં આવી હતી અને છેલ્લા દિવસે પારણા સાથે બહુમાન કરવામાં આવશે. તપસ્વીઓના પારણા આગામી તારીખ 13/4 ને રવિવારના રોજ શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી મોરબી ખાતે કરવામાં આવશે. સમસ્ત જૈન સમાજના આ કાર્યક્રમમાં દરેક જૈન સંઘના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, યુવક મંડળ, મહિલા મંડળ તથા અન્ય જૈન ગ્રુપના સભ્યો, હોદ્દેદારો સહિતનાઓ જોડાયા હતા. તે ઉપરાંત સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા માટે સ્વયંસેવક યુવક યુવતીઓ દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી. આ તકે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ હાજર રહીને આશીર્વાદ લેવામાં આવ્યા હતા અને આ પર્વ નિમિત્તે સર્વ જૈન સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.